જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. રોજની જેમ વાગી ગયા છે 6:30 અને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. હજી આજે તો કઈ પાણી એવું નથી, મેં ખાલી મોટર રાખી દીધી છે. એમ નામ ચેક કર્યું તો હજી કઈ પાણી આવ્યું નથી. તો મેં નથી આવ્યું તો આપણે જે રસોઈ બનાવવાની તૈયારી કરવાની ચાલુ કરી દઈએ. તો જો આજે તો બનાવવાના છે ઢોસા, એટલે લસણની ચટણી બધું બનાવવાનું છે. તો મેં કીધું લાવો હવે લસણની ચટણી બધું બનાવી નાખું, પછી આપણે બનાવી નાખશું સરસ મજાના ઢોસા. કાલે પછી બનાવ્યું હતું ભરેલા કારેલાનું શાક, વિડીયો ઉતાર્યો હતો પણ આમાં ક્યાંય મળતું નથી, શું ખબર કેમ મળે. પછી કઈ રેસીપી આપવાની નહીં, નકર સરસ મજાનું મેં બનાવ્યું હતું શું કહેવાય ભરેલા કારેલાનું શાક. શોર્ટ વિડીયો જે આપણે બનાવ્યો છે એમાં આવી ગયો હશે, તમે બધાએ જોઈ જશે. આજે જ મૂક્યો હોય શોર્ટ વિડીયો, એટલે એમાં આવી ગયો હતો. તો સરસ મજાનું કારેલાનું શાક પછી બનાવ્યું હતું. 3-4 કારેલા હતા તો મમ્મી કે બનાવી નાખું, ખોટા બગડી જશે. મેં કીધું બનાવી નાખું. પછી મમ્મીએ ખાધા કારેલા, મેં જોઈએ રસો અને શું કહેવાય અંદર જે ભરેલો હોય એ જ ખાધું. અંદર કારેલા તો કઈ ભાવે નહીં. કોને કોને કારેલા નથી ભાવતા કોમેન્ટ કરીને કહેજો. તો હવે લસણ ને બધું ફોલવાનું છે તો મેં કીધું ફોલી નાખું. જો કાલે કહેતા હતા અહીંયા ચકલી ઘર રાખવું છે, પછી વિચાર આવ્યો કે હવે બારે રાખે તો બારે વધારે ચકલા આવતા હોય. તો પછી જો હજી અહીંયા રાખેલું છે, હજી કઈ ટીંગાડ્યું નથી. હવે જઈવાજ લઈ આવે તો થાય ખોરો, કારણ કે ઉપર રાખવાનું છે એટલા માટે. જે કે ખુરચી ઉપરથી અહીંયા ન અંબાય, કારણ કે એમાં જોઈએ ખોરો તો કે આજે લઈ આવીશ અને રાખી દઈશ. કીધું વાંધો નહીં, તમે તમારી રીતે રાખી દેજો. તો સારું ચાલો આપણે જો હવે તૈયારી કરવાની છે. લસણ બધું ફોલી નાખીએ, વાસણ બધા ચડાવીને રાખી દીધા છે. જો અહીંયા તગારીને રાખી દીધું છે. લસણની ચટણી બનાવીને કે આછે બનાવીએ તો સરસ થાય, નથી પીછી પછી એકદમ સરસ રીતે લગાવીએ. થોડુંક પાણી નાખીએ એટલે આછી બનાવીએ, ખાટી બનાવીએ તો આપણે કઈ પાણી નાખવાનું હોય નહીં. સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો પેલા આવીને નાયું જોયું અને કે સાઈઝ નથી, ચાલો સાઈઝ બનાવી કેવું નાખ્યું. જો મારું બાવલું આવી ગયું જો કા સાસ કરો છો કદા શું કરું છું? સાસ શું ખાવું છે? લો હમણાં બનાવીને ખવડાવું છો તને. શું ખાવું છે? જેલી ખાવી? જેલી કોને દીધી હતી? જેલી કોણ લઈ આવ્યું તું? માં લાયા હતા જો. કોણ લઈ આવ્યું તું? માં લઈ આવ્યા હતા. હાસી વાત છે એની. માં લઈ આવ્યા હતા કઈ દે ગોંડલ થી. જેલી તો માં લઈ આવ્યા હતા. જો માથા મસ્ત મજાનું થઈ ગયું. હમણાં દેવો બાજુ, હમણાં દેવો માં દીકરા મસ્ત માથા થઈ ગયું. વધારે ઠંડુ થઈ ગયું હોય ને. હા હા તમે બધા કોમેન્ટ કરજો. જો અમારે બાવલું ભાભી ભાભી જ કરો છો. જો બોલા બોલ, જો તમને બધાને મજા આવી છે બોલો છે. બોલ તો દીકા, બોલ તો દીકા. આમાં દહીં છે, આમાં દહીં છે કે લઈ રબડ લઈ દહીં હતું ઘડીક ચાલે એવો દીકરો. ભાઈ ક્યાં ગયો? ભાઈ ક્યાં ગોતે જા યા તો નથી રૂમમાં. ભયું કતો હાથ પાડી દે. લાઈ માખણ મીઠાઈ જેલી તો માખણ ઉતાર લે હમણાં દેવો ભાભી. આમાં તો આવડી કે નણંદ છે જોઈ જો તમે બધા. હા ચીંકુડી છે. તને કોને શીખવાડી દીધું આવું બધું? હે બાવલું? હા જેલી ખાઈ તને કોને શીખવાડ્યું ભાભી કેતા? હે ભાભી કેતા કોને શીખવાડ્યું? ભાભી કેતા કોને શીખવાડ્યું? આપો કે આપો. તને કોને શીખવાડ્યું ભાભી કેતા? ખાઈ કોને
ખાધી કેવી લાગી? હા હા, મીઠી મીઠી કા જો ભાગી ગયા ચડે કે જલ્દી હવે નહીં ઊભી આવી રહી એ જલ્દી ખાવી ત્યાં સુધી કા હાલો માખણ ઉતાર લઈ એટલે જ બહુ ઠંડો મેં કીધું ખાય કા નહીં. વધી ગયું હતું ને ઠંડુ આખો દી પડ્યું હોય ને ફ્રીજમાં. ગરમ પાણી નાખો. ના ના ગરમ ન પાણી નાખતી ખાલી ફિલ્ટરમાં જ નાખી થોડું ફિલ્ટરમાં નાખી દે ને બે મિક્સ થઈ જાય એટલે માખણ એકદમ ચોટી થઈ જાય ઓલું પછી ઓલું થઈ જાય ઓલું આસુ બહુ માખણની થાળી કરી દઈએ કા. હા આજ તો શું બનાવવાના છે? આજે માખણ રોટલી. માખણ રોટલા લા માખણ રોટલા તું ખાય? અમે તો ખાઈ લે. બાજરાનો રોટલો માખણ કા. હા શિયાળામાં ખાતા એવું. શિયાળો હોય તો ભાવે ને. શિયાળામાં શું બાજરી ગોતવીશ ત્યાંથી દેશી બાજરી મસ્ત મજાના થાય રોટલા બાજરીના. આ તો આ લોકો બધા બાજરો ધરાવતા હોય દુકાન વાળા પીરી ઉના ને બાજરી એ વખણાય. આપડે દુકાન નથી નાની બજારમાં ખબર છે કઠોર ને બધું વેચતા ને એને બાજરી બહુ મસ્ત જડે. ત્યાંથી શિયાળો વરસાદ પડે ને એટલે લઈ લેવી 5 કિલો. આપડાને વધારે ખાવું બધા વરસાદ વરે છે. કારેલાનું શાક કાલ બનાવ્યું ફરીને વિડિયો જોયો નહીં ક્યાંક ખબર કેટલા વિડિયો હતા. શું થયું કઈ ખબર ન પડી. તમને કઈ કારેલાનું શાક હાવ કઈ આવ્યું જ નહીં. આખો વિડિયો જ ન આવ્યો. શાકનો જ ન આવ્યો હોલા તેરિયા. અમે તો મસ્ત શાક બનાવ્યું કા ભરીને તમને કીધું રેસીપી આપી. માખણ બાખણ ઉતારી લીધું હવે આગળ બ્લોગ જોતા રહીજો. અમે આજ શું બનાવવાના છે કઈ ખબર નથી મને. આગળ જોજો કા. હા આગળ જોજો કઈ હજી કીધું નથી શું બનાવું તો કે કઈ નહીં માખણ રોટલો ખાઈ લેજો. આપડે માખણ રોટલો હાલો એવું કઈ ન હોય ગમે ખાઈ લે હે. જો મસ્ત માખણ જો કેવું સરસ છે. કોમેન્ટ કહેજો તમારે બધાને ખાવું હોય તો આવું કા આવીશ ખવડાવીશ. આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈએ. જો અહીંયા ધાણા ભાજી સુધારીને રાખી દીધી છે. આમાં સરસ મજાની જો લસણની ચટણી બનાવી નાખી છે. આમાં દૂધ ગરમ કરી લીધું છે. અહીંયા સાંભાર છે. અહીંયા જો તાવડી ગરમ કરવા રાખી છે. અહીંયા ચીઝ લઈ લીધું છે અને આમાં છે બેટર. હવે તાવડી ગરમ થાય પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો સારું ચાલો હવે તમે આગળ જોતા રહેજો. આપણે જો સરસ મજાનું ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે. સારું ચાલો તમારે બધાને ઢોસા ખાવા હોય તો પૂગી જાજો. મસ્ત મજાના જોઈ લો એકદમ મસ્ત ઢોસા છે. લસણ વાળી ચટણી લગાવી પછી ઉપરથી નાખી દીધું ચીઝ અને ઉપરથી નાખી દીધી હતી ધાણા ભાજી. મસ્ત મજાના ઢોસા બનાવું છું. પેલા મમ્મી બેસાડી દે જમવા. જઈ એવા નથી મીઠા તો આવે ઢોસા હોય એટલે એક ને જમવા બેસવું પડે નકર તો પછી વેઇટ કરવો પડે. એટલા માટે એક જમે તો સારું. સારું ચાલો હવે બની જાય પછી તમને બધાને બતાવું. હાલો જો બધા વારું કરવા જો આજ તો ઢોસા બનાવ્યા જો મસ્ત મજાના ઢોસા સાંભાર બધા વારું પાણી કરવા હોય ઠંડી ઠંડી છાશ. હા તપેલો હજી બનાવી કા અત્યારે. હાલો બધા વારું પાણી કરવા જો ઢોસા ખાવા હોય બધા પૂગ્યા હોય. મમ્મી એક બેઠા હા તો આમાં ઢોસામાં બધા ખાઈ જ ન શકે. કેવાય મસ્ત ગરમ હોય તો જ ભાવ. ટાઈમ પછી આપણે આવ્યા બ્લોગમાં ઘરે આવી ગયો મેડમ મારા માટે ઢોસો બનાવે પાણી કેવો ઢોસા બને પાણી તો જ થાય ને ઢોસા પછી થાય ને સેટ. ફૂલ ચીઝ વાળા હે ચીજ જ નથી પૂરું થઈ ગયું. ચીઝ આપણા માટે રાખેલું છે સાચવી.
સેટ માટે ઢોસા મોટા મોટા નાની ઢોસા મોટા હોય તો એક ખાઈ લે તો ઉપાધિ નહીં. ફ્રીજમાં લઈ લ્યો ચીજ ઉપર જ પડી. તીખા તીખા બધી નાખ દો. ના ના એ તીખું તીખું બહુ ભાવે ને તમને. તો હવે તો ઝાડા થઈ જાય. એલા એ બોલો અરે ચાલુ નથી કર્યું. ચાલો ઉપરથી નાખ દે ચીઝ. સાહેબ ને બહુ ચીઝ વાળા ખાવા ને. બસ કે નાખો જ. રેડી રેડી ચાલશે આમાં થોડા ને જો તાણા પછી તો ઓછી પાવે એટલે એના માટે ઓછી જ રહી. ઠૂઠા નાખતી ને ઠૂઠા ન કહેવાય એમ. હવે મસ્ત બની જાય પછી આપી દઈએ જમવા. સેટ તો જો આ દઈ ગયા મન જોઈએ કા હમ કડક થવા દેવા. બરાબર હાલો ને આગળ બ્લોગ જોતા રહેજો બરોબર. ચાલો મસ્ત મજાના ઢોસા બનાવીને જઈને આપી દઈએ જમવા. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.